આગામી તારીખ 11/4/2025 રોજ દાદા બાપુ ધામ પચ્છમ ભાલનો તૃતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. આ પાટોત્સવ અંતર્ગત સપ્તામૃત એટલે કે 7 પ્રકારના કાર્યક્રમ યોજાશે, જેમાં સનાતન હિન્દુ ધર્મ સર્વ સમાજની મા બાપ વગરની 11 દીકરીઓના સમૂહ લગ્ન કરાશે. જેના અંતર્ગત આજે પરમ પૂજ્ય વીર વિભૂષણ ધર્મરક્ષક વિજયસિંહ બાપુ દ્વારા તમામ દીકરીઓને કલાત્મક અને હેન્ડમેડ ચણિયાચોળી પાનેતરના સ્વરૂપે આપવામાં આવી હતી. પૂર્ણ મહાકુંભ મેળા પ્રયાગરાજ 2025માં જેમની સેવાઓને ધ્યાનમાં રાખી અખિલ ભારતીય અખાડા પરિષદે શ્રી દિલીપસિંહ પરમાર મોગલધામ ભાયલાને સેવાભૂષણ અને શ્રી વિક્રમ બાપુ શાંતિ આશ્રમ બગડને ભક્તભૂષણ અને નાગનેશ ધામ ખાલસાના મુખ્ય દાતા શ્રી સુરજીતસિંહ વખતસિંહ ગોહિલ ખસ્તાનું અને સેવા સરવાળો એવા સેવાભૂષણ શ્રી શાંતિલાલ શ્રી અઢી આકરી મેલડીમાં ધામ લીમડીની છેવાડાના લોકોની સેવાને ધ્યાનમાં લેતા અને શ્રી જેમાભાઈ ધરજીયા ધારપીપળાનું સર્વ સમાજના સમૂહ લગ્ન કરવાની સેવાનું અને પૂજ્ય ગોપાળદાસ બાપુ શ્રી અઘોરી મસાણી મેલડીમાં ધામ ગોધવાટા સમૂહ લગ્ન કરવાના આયોજનને જોતા જાહેર સન્માન દાદા બાપુ ધામ પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું. આગામી તૃતીય પાટોત્સવના આયોજનની માહિતી આપતા પ્રવીણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ પાટોત્સવમાં 25 થી 30 હજાર ભાવિ ભક્તજનો આવશે એવા અંદાજને ધ્યાનમાં રાખી 42 વીઘા જેટલી વિશાળ જગ્યામાં જુદા જુદા વિભાગોમાં વ્યવસ્થાનું ડિજિટલ આયોજન કરાયું છે. આ સપ્તામૃત કાર્યક્રમમાં નવચંડી યજ્ઞ તેમજ મા બાપ વગરની 11 દીકરીઓના સમૂહ લગ્ન, રક્તદાન કેમ્પ, મેડિકલ કેમ્પ તેમજ સાંજે 1008 દેવડાની મહાઆરતી તેમજ 111 ફૂટ ઊંચાઈ ધરાવતા ત્રિશૂળ સાથે દર્શનીય નૂતન ધર્મસ્તંભ ઉપરમાં મુગલની 51 ફૂટની ધજાનું આરોહણ, ભોજનાલય અને પ્રાર્થના હોલ અને રસોઈ ઘરનું ઉદ્ઘાટન, રાત્રે આય આરાધના સ્વરૂપે ગુજરાતના ખ્યાતનામ કલાકારોનું સંતવાણીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષતા જય દાદા બાપુ, જય મોગલમાં, જય ગોગા મહારાજ. આવતી 11/4/2025ના રોજ તૃતીય પાઠોત્સવ નિમિત્તે તૃતીય સમૂહ લગ્ન ઉત્સવ, એની અંદર 11 દીકરીઓ મા બાપ વગરની છે, એના સમૂહ લગ્ન છે. એનું આજના રોજ 16/3/2025ના રોજ એ દીકરીઓનું ચણિયાચોળી અને પાનેતરનું વિતરણ કાર્યક્રમ છે. મહાકુંભની અંદર જેને પણ સેવા આપી છે એમનું મહાનુભાવોનું સન્માન કાર્યક્રમ છે. અને આજે બધા સાથે મળીને એક જે આગામી અમારો જે 7 પ્રકારના જે અમારા મહોત્સવ આવી રહ્યા છે 11/4 એનું વિતરણ કઈ રીતે અમે આગળ એને કરશું. અને સમૂહ લગ્નની અંદર જે પણ કન્યા પક્ષ વર પક્ષ એને અમે કોઈ લિમિટ નથી આપી. અમે આવવાવાળી જે એમની જાનમાં અને જે એમના દીકરીઓના પક્ષમાં જે પણ આવશે, જે પણ સંખ્યા આવશે એ સંખ્યાને અનાવડી એની પરિસ્થિતિ પ્રમાણે અમે બધું આયોજન કર્યું છે. તકરીબન 25 થી 30 હજાર જે પબ્લિક આવશે એનું કઈ રીતે વ્યવસ્થાનો ભાગરૂપે અમે બધો કર્યો છે. તકરીબન 42 વીઘાની અંદર બધું આયોજન કર્યું છે. 11 તારીખે જે સમૂહ લગ્ન છે એમાં કોણ કોણ મહાનુભાવો આવવાના છે વિશેષમાં? જી, 11 તારીખે જે સમૂહ લગ્ન છે એની અંદર સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને જે અમારા ધામ સાથે જોડાયેલા છે એ બધા મહાનુભાવો આવવાના છે. અને એવા દરેક સમાજમાંથી દરેક એવા મહાનુભાવો આવવાના છે જે આ જગ્યા સાથે જોડાયેલા છે. હું પ્રવીણસિંહ ગોહિલ દાદા બાપુ ધામ પચ્છમ ભાલનો સેવક છું. આજે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ નિમિત્તે સનાતન હિન્દુ ધર્મની સર્વ સમાજની 11 દીકરીઓના જે સમૂહ લગ્ન છે એમાં આજે એમને પાનેતર અને ચણિયાચોળી વિતરણનો કાર્યક્રમ છે. આગામી કાર્યક્રમ તારીખ 11/4/2025ના રોજ આ ધામનો તૃતીય પાટોત્સવ નિમિત્તે સપ્તામૃત કાર્યક્રમનું આયોજન છે. એમાં તે દિવસે દીકરી બાવના સમૂહ લગ્ન થશે. આખા કાર્યક્રમમાં લેશોક સાધુ સંતો, મહંતો અને મહામંડલેશ્વરજીઓ અને સમગ્ર ગુજરાતમાંથી તમામ સમાજના રાજ્ય લેવલ અને કેન્દ્ર લેવલના જે તે સમાજના મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાવાના છે. અંદાજે 30,000 ભાવિક ભક્તજનો આ કાર્યક્રમમાં પધારશે. એની સંપૂર્ણ વ્યવસ્થા 42 વીઘા જેટલી વિશાળ જગ્યામાં 11/4ના રોજ કરવામાં આવેલ છે. GDC ન્યૂઝ સાથે CK બારડ, ધંધુકા.